હેલો મિત્રો, હું છું દાની ચૌધરી અને મારા બ્લોગ માં તમારું સ્વાગત છે। આજે તો મસ્ત મજાનો રાતે વરસાદ થઈ ગયો છે। અત્યારે તો એટલું મસ્ત મજાનું હવામાન છે ને, જ્યારે રાત્રે વરસાદ થાય ત્યારે તો સવારના ઉઠીને તો બધા પંખી બીજા કેવા સરસ સરસ બોલવા માંડ્યા હોય, કેવું મસ્ત મસ્ત હવામાન છે, ઠંડુ ઠંડુ। પણ હળોતરા એવું ને એવું તો કઈ પહેલા હતો એ ખુશી તો હવે છે જ નહીં। કેમ કે અત્યારે તો ક્ષેત્રમાં હળોતરા કરવાની જગ્યા નથી, મગફળી કરેલી છે, બીજા ઘાસ કરેલો છે, હળોતરાની રાહ જોતા જ નથી। આપણે સરકારની શાંતિ છે એટલે તો મસ્તીના ખેતર તો અત્યારે પીધેલા છે, પાણી ઘણું છે તો કેનાલ અમે આપી દીધું છે એટલે ખેતર પાવેલા થાય કે વરસાદની રાહ જોવાનો નથી, પણ એક વાર આરામ મળી જતો અને ચલો કે મગફળી કરેલી છે મસ્ત મજાનો વરસાદ આવી ગયો એટલે એક તો પાણી મેળવાનું થશે નહીં, નકર તો પાણીના જલસા છે, કોઈ તેલનો ખર્ચો નથી, કોઈ લાઇટનો નથી, ખેતર મોલ દો કેનાલ હાલે, પાણી ઘણું આવે, કોઈ ખર્ચા વગર ખેતર પીતું હોય છે। હવે તો એ તો જલસા છે। ગરમી તો એટલી છે ને કે એવું લાગે છે કે વરસાદ આવશે તો ખરા, કેમ કે અત્યારે ફૂલ વાદળો છે, ગરમી છે, અને ગરમીથી એટલી આપણને ખબર પડી જાય કે એક તડકાની ગરમી હોય ને એક વરસાદની હોય, એટલે વરસાદ આજ ધૂમ મચાવવાનો છે, એટલો આવવાનો છે। મને એવું લાગે છે કદાચ મારો વિડીયો તમારા સુધી પહોંચે એટલે કે તો વરસાદ આવેલો જ હશે, કેમ કે આપણો વિડીયો બને છે આજ શનિવારની સવાર છે, તમારી પાસે કદાચ મારો વિડીયો આવશે રવિવારના દિવસે, એટલે વિશ્વાસ કરજો વરસાદ આવશે તો ખરા। પણ હવે આવશે ને તો મેં સવારમાં વિડીયો બનાવું, અત્યારે 10 વાગ્યાનો ટાઈમ છે એટલે જોઈ લઈએ વરસાદ આવે છે કે નહીં। આજે તો જો મિત્રો મસ્ત મજાના દાળ ભાત બનાવી દીધા છે, ખાવાનો તૈયાર થઈ ગયો છે, મિતેશભાઈ મારે ખાવા બેસી ગયા છે, અને મસ્ત મજાનું ઠંડો ઠંડો હવામાન હતો, ઠંડુ તો કોઈ નથી, તો ગરમી પણ પંખો ઠંડો લાગે, કેમ કે ધાબુ તપ્યું નથી ને એટલે ઉનાળા આવે વરસાદની ગરમી હોય કે નહીં ત્યારે પંખાની હવા ઠંડી આવતી હોય, કેમ કે ધાબુ તપતો ન હોય એટલે પંખાની હવા ઠંડી આવે। અને દાળ ભાત ધોવા બની ગયા છે, હું તમને જોઈ લો મસ્ત મજાની દાળ બનાવી દીધી છે। તાજા તાજા ટોમેટો આવ્યા હતા એટલે ઘરે તો શું કે ક્યારેક દાળ ભાત બનાવવા હોય ને તો બધા મસાલા ન હોય એટલે મસ્ત મજાની દાળ બનાવી દીધી છે, ખટમીઠી, અને જો ભાત બનાવી દીધા છે, રોટલી છે, અને ઉપર હું આપું, અને મસ્ત મજાનું ભીંડાનું શાક છે, અડધો તો ખાઈ રહ્યો છે, હાલો હું તમને બતાવી દઉં, જોઈ લો મસ્ત મજાનું ભીંડાનું શાક છે, અડધા ખાઈ લીધું છે, અડધા ખાવાનું, દાળ ભાત હજી બધાને બાકી છે પણ ખાવાનું ચાલુ છે એટલે શાક ખાઈ રહ્યો છે, અને મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ। અમને એ ટોકું ભરાયેલું છે ઉપર પાણીનો, કેમ કે પછી વરસાદ જાય એટલે નક્કી ન હોય, લાઇટ જાય તો પાવર વગર પછી પ્રોબ્લેમ થાય પાણી વગર, અને એટલી ગરમી છે ને આજે તો પૂછો જ મત, પણ પંખાની એવા ઠંડી સારું કેવડાય કે લાઇટ આવી ગઈ, નકર આપણે મહેંદી બોધી દીધી છે, મહેંદી બોધ તો આપણને આવડતી નથી પણ આવી બોધી છે, જોઈ લો, કોઈ બંધાવી હોય તો કીધો બોધી આપીશ। નીતિશ કહે મમ્મી તે આવી શું મહેંદી બોધી, કીધું મંચો બોધતો આવડે, બોધી એવી સારી, જોઈ લો મસ્ત મજાની છે કે નહીં, સારી જ દે આપણા માટે, સારી જ દે, આપણને આવડે નહીં તો મને એવો શોખ નથી કે સારી મહેંદી બોધી, હાથ લાલ થઈ જાય ને ખાસ તો હું પીરવાનું રંગું, બે હાથના રંગીનો છો, એવું જરૂરી નથી કે મહેંદી સારી બોધતો આવડે, હાથ લાલ થઈ જાય પીરવા રંગીના છો એટલે મસ્ત, જો જેવો મસ્ત હાથ લાગે છે મારું, છે ને બાકી છે ને બાકી તો આપણો ડાયલોગ છે, જેમ કે મિતેશ કહે છે કે મમ્મી છે ને બાકી તો તું વિડીયો ન કહે તો વિડીયો જ નથી બનતો, અને મારથી છે ને બાકી બોલાઈ જ જાય। આ તો મિત્રો આપણે મેની આગાહી દીધી પણ મેં આવ્યો નથી, આવશે શિખર નકર તો આપણી આગાહી ફેલતા છે, હજી અંબાણી કાકાની આગાહી ફેલ નથી જી, અને ધોનીની આગાહી ફેલ જીફરી તો કાઠું કામ છે, પણ મને એવું લાગે આવશે આવશે, રાતે નહીં આવે મેં આવશે, તમે થોડીક હિંમત દીધો કે આવશે આવશે ધોનીબેન, તમારી આગાહી ફેલ નહીં જાય, જોઈ લો સૂર્ય આથમવાની તૈયારી છે ને, જોઈ લો ભેંસો દોવરાઈ જી છે, ચાલુ છે, અને આપણે હવે રોટી બનાવવાની છે, રોટલા શાકનું હજી ઠકાણું નથી શું બનાવશો એમ, હજી વિચારો છો કે શું બનાવશો, હમણાં હજી નક્કી નથી શું કે શાક શેનું બનશે, હવે આગળ જોઈએ શેનું બને છે, વરસાદ કોઈ આવ્યો છે નહીં, અને મિતેશભાઈને અમારે નામ છે, વરસાદની રાહ જોઈને બેઠા છે સવારના કે વરસાદ આવે તો કે નામ હે અને હવે બસ નામ છે મિતેશને, મસ્તીનું મોટર ચાલુ કરીને ઠંડા ઠંડે પાણી એ નામ છે મિતભાઈ। જો મિત્રો ઠંડા પાણીથી ટાંકું ભરી નાખ્યું છે, સવાર મેં ટાંકું ભરાનું તો અત્યારે કોઈ નાવ હોય ને તો પાણી ધાબા ઉપર ટાંકું છે ને ઓલો પ્લાસ્ટિકનું ગરમ થઈ જાય, અત્યારે અહીં બોર કરાવેલો તો પાણી આવે ઠંડુ ઠંડુ, જોઈ લો અહીં બોર કરાવ્યો પ્રોસેસ અમે મોય એટલે ડાયરેક્ટ એ બાજુ મેં સંડાસ બાથરૂમ છે, 2 દોડી સંડાસ બાથરૂમ છે, 1 દોડી ઓલી બાજુ આવે, અને ધાબા ઉપર ટાંકું પડ્યો છે, આ સાઈડ ગેલેરી બોર કરાવી હતી, એક વાતના મને લાવવું પડતો ટંકર ના માવા પડતા,
અત્યારે એને બોરનું પાણી ડાયરેક્ટ મોટર ચાલુ કરે ને એટલે બોરનું પાણી ચડાવી ઉપર ટોકામાં. એટલે અત્યારે સવારમાં ભર્યું હોય ને તો પાણી ગરમ થઈ જાય. એટલે અત્યારે થોડી વાર ચાલુ કરો ને તો પાણી કોઈ નાવાનું બાકી હોય ને તો ઠંડુ થઈ જાય. મસ્ત મજાનું ઠંડુ બોરનું તો પાણી એવું આવે ને. અને એ પંપેથી અત્યારે માટલા ભરો ને તો એવું ઠંડુ પાણી આવે ને. કોરી માટલીને પાછી બિહારે એવું હોય. કોરી માટલીનું પાણી પીઓ ને એના કરતાં પંપનું પાણી અત્યારે ઠંડુ લાગે. એટલો ઠંડુ મસ્તીનું પાણી હોય. અત્યારે તાજા માટલા ભરી નાખો બરફના દેવું પાણી હોય. અને અત્યારે આ માટલા ભરવાનો બોર છે. એ બોર તો એ નાવાનું પાણી ચડાવે. આ પંપ છે. આ પંપ માટલા ભરવા માટે છે. માટલાની સુવિધા જુઓ. પણ ક્યારેક એવું લાગે ને દિવસે કે એના માટલા ઠંડુ પીવું છે પાણી તો ડાયરેક્ટ પંપેથી પાણી કાઢે ને તો બરફ દેવું પાણી હોય. ફ્રીજનું પાણી પીતું હોય ને એવું પાણી હોય. એટલે ક્ષેત્ર મેં આ વસ્તુ ના છે ને મજા છે. ગામ મેં રહો ને તો આવું બધું ન હોય. બરફ દેવું ઠંડુ એ મસ્ત મજાનું પાણી પીવા મળે છે. ક્ષેત્રમાં તો અત્યારે પાણી આવ્યું છે. હવે તો જલસા છે. પહેલાં તો ઘણો હેરાન છો પણ આપણે સમજો તો આપણને તો વધારે તડકો લાગે તો આ સુવિધા કરવા જોઈ લો. દિવસના 2-3 લેબુ પી લો. 3 વખત દિવસમાં લેબુ પીવાનું. કઈ બી ભલે ડોક્ટર કે ના કે શરીરને કોઈ હારામાં હારું હોય ને તો લીંબુ દિવસના તમે 2-3 વખત લીંબુ પીઓ. પણ આપણે લેબુ ને પીવો. આપણે તો શું થાય ચા પીએ. એમ નહીં કે શું શરીરને સારું થાય સોનથી એનાથી કોઈ મતલબ નહીં. દિવસના 3-4 વખત ચા 4 વખત નહીં 5 વખત 10 વખત ચા પી લે દિવસનું. જો કોઈ આવ્યો હોય ને બની હોય તો અત્યારે પવન થાય ને એવો ઠંડો છે પણ તો ગરમી કેટલો પરસેવો પડ્યો છે. એટલે અત્યારે ગરમી છે. આપણે મિતેશભાઈનો કપડાં ધોવાનો છે નાયા છે હવે. પણ આ સાઈડ આ ભીડીએથી બહાર થઈને હું તમને મારું ખેતર બતાવી દઉં. વરસાદની ફૂલ આવે આ મારે ભાગીદાર આવે ને એના માટે અહીંયા ઢાળિયું બનાવેલું છે. પતરાવાળું ઢાળિયું બનાવેલું છે પણ બે વળી ત્રાટો કર્યો છે. જેમ કે શિયાળાનો હોય એટલે બધા કૂતરું ને કાગડું ને એવું હોય ને હેરાન કરે ને એટલે. અને હોય રતકા બાજરી પોખી છે. જો ફુવારો ગોઠવી નાખ્યો છે એટલામાં. આ મારા ઘરની બાજુમાં જ આવે છે. બધું જો પરાન ઠેઠ ઘાસ ને ઓલી બાજુ ઠેઠ બીજું છેતર તમારે પ્રાણે છે. અને આ બાજુ જોઈ લો ભેંસા એ મોજથી ઊભી છે. તો નજારો જોઈ લો. અત્યારે 7-7:30 વાગ્યાનો ટાઈમ છે હોજનો. અને નજારો છે એ નાટકો ચાલુ નથી કર્યો ને. નાટકો ચાલુ કર્યો છે તો આપણે પછી આશા હમણાં ઉપર કોઈ આવવાનું છે નહીં હમણે. જો મકાન લારથી પાછળથી નજારો દેખાય જોઈ લો. રાત્રે વરસાદ ઉપડ્યો ને રાતે આવીને મેં મારા ભાભીના ઢોક્યું એટલે એ ખુલ્યો હતો. પેલું શું કહેવાય કતર. બીજી તો બધી ઢાળિયામાં ભરેલી છે પણ એટલી કતર ખુલ્લી હતી. એટલે રાતનો આવીને પછી ઢોકે ઉગાડો ને તો 12-12:30 તો કોઈક ટાઈમ છે યાદ નથી. વાવળ આવી હતી 12 વાગ્યા છે. વાવળ આવી હતી મસ્તીની ઠંડી માપની છોટો અહીંયા ઘડીક તો પછી વરસાદ આવ્યો. વરસાદ હેર તો આપણે હળોતરો કરે ને એવો વરસાદ હજી નથી આવ્યો. હજી કે વવરાય એટલો નથી. આપણે વાવવાનું વેચાણ હોય એને આટલો અમારે હળોતરો કરીને વાવવાનું છે ને આટલું છે. આટલું તો હાથ ઉતરો જમીનમાંથી ખાલી આટલું છે. બીજું બધે પણ આને મગફળી કરી પ્રી તમે ઘાસ છે આ મેં રતકા બાજરી કરી પ્રી. મગફળીને ઓરવવા સારું તૈયાર કર્યું હતું એટલે વરસાદ આવી ગયો. એટલે એ કામ તો થઈ ગયું. એટલે આપણે કહો કે ભગવાન સાંભળે નહીં. ભગવાને સાંભળી લીધો કે હવે મગફળી તૈયાર છો છે એટલે થઈ ગયું. અમારે ઘુબાડી તમારે હજી વાપવાનું બાકી છે. વાયુ બ્રો આપણે ઘુબાડી કાથો શું વાયુ આપણે ભાગમાં અમને ખબર નથી. મારા ભાગમાં નીતિશ કહેતા મમ્મી આપણે વાયુ બ્રો અમારા ભાગમાં વાય ગયા ના એમને નથી ખબર. એ મારે એને પપ્પાને ખબર હોય એ મને કોઈ ખબર ન હોય. ચેતરમાં શું વાવે શું ન વાવે એ આપણે કોઈ ધ્યાન રાખવાનું નહીં. એ એમનું કામ છે એ ધ્યાન રાખે. આ સાલ તો અમારે મગફળી કરાવી તો સારી. પણ મગફળી જેવું હોય કે ભેંસા રાખે ને વધારે ખાતર હોય ને અહીંયા મગફળી થાય હાજરી. અમારે એટલી બધી મગફળી કદાચ થાય નહીં ખાતર ન હોય. જમી તો છે ઘણા પૂછે બેન તમારે જમી છે કે નહીં બેન તમારે જમી છે કે નહીં. પણ એના વિશે એક દી વિડીયો બનાવશો. આજ તો હું કાંઈ કહેતી નથી કે મારે જમી છે કે નહીં પણ છે ખરી. થોડી માપની છે ખરી પણ કેટલી છે એ હું તમને વિડીયોમાં એક દિવસ કહીશ. જો મિત્રો રોટલા કરવા આપણે બેસી જાઓ તો 8 વાગી જશે રાતના. અને 7 રોટલા કરવાના છે. 6 રોટલા બની જશે અને 7મો છે 7 રોટલા બનાવવાના છે. કેમ કે ઓપડોને છે ને ભેંસોના કોમ મેં કોઈ ટપવું પડે નહીં અત્યારે. મારી હાલત તો તમે જોઈ લો કે મારી હાલત જેવી છે ગરમીની અત્યારે. 7 રોટલા બનાવવામાં આવી હાલત છે
ભેંસાનું એવું હોય કે આપણને કોમ મેં ખબર ન પડે કેટલો ખોણ પલાળવાનો પાડો પાવાનો આ તે બીજો એનું કામ એનું ભાભી સંભાળે ને આપણે આ કરી નાખો. અને કોમ નું તો જેવું થાય કે ખેતીવાળાને કોમ નો પાર તો આવે જ નહીં અને કોમ તો ઘણું જ હોય. અત્યારે તો 8 વાગી ગયા છે, અત્યારે શનિવાર છે, લાઈવ આવવાનું છે, રોટલા આદિ બનાવવા છો. ભાભી શાક બનાવે અને શાક બનાવતા બનાવતા ઘરનું કામ બીજું સાઈડ માં ચાલુ રાખી અને આપણે રોટલા ઘડવા બેસી જાય તો હારામાં હારો બીજા કામ ને આપણને ખબર પડે કે ન પડે. દો હાથમાં રોટલો છે ને હાલત તો જોઈ લો, જાણે નાયો ને એવી અત્યારે હાલત છે મારી. એટલે ગામડાનું કામ તો બહુ મુશ્કેલ છે હો.